दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધા? એક નવો આપણો બાયોલોજીનો લેક્ચર બાર સાયન્સ બાયોલોજીની અંદર આપણું ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તીનો એક લેક્ચર લઈ અને ફરી પાછા સામે આવ્યો છું। વિદ્યાર્થી મિત્રો, સજીવો અને વસ્તી ચેપ્ટર જે છે એ ચેપ્ટર આપણા માટે અગત્યનું છે, ખૂબ અગત્યનું છે। પરીક્ષામાં માર્ક સ્કોર કરવા માટે પણ બરોબર છે, પરીક્ષાની દૃષ્ટિકોણથી અગત્યનું છે તો બરોબર છે, પણ એઝ એ એજ્યુકેશનિસ્ટ તરીકે એજ્યુકેશનની અંદર આપણે જોડાયેલા છીએ તો એના તરીકે પણ આ ચેપ્ટર એટલા માટે અગત્યનું છે કે આપણે આપણી આસપાસ શું બની રહ્યું છે, આસપાસ કેવા પ્રકારના બદલાવ જે છે એ બદલાવ આવી રહ્યા છે, વોટ વેરિએશન્સ આર ટેકિંગ પ્લેસ અરાઉન્ડ અસ ઇઝ ટુ નો ઇઝ વેરી નેસેસરી। એને જાણવા એ ખૂબ જ આપણા માટે જરૂરી હોય છે। પ્રકૃતિ જે છે પ્રકૃતિ હંમેશા એક સરખી નથી, કુદરતે આપણને 5 આંગળીઓ એક સરખી નથી આપી તો કુદરતના 7 દિવસ છે એ સરખા નથી હોતા। બરાબર, જંગલની અંદર ક્યારેક એવું બનતું હોય કે સિંહ જે છે એ ખોરાક માટે થઈને હરણનો કે સાબરનો કે એનો શિકાર કરે છે તો એના માટે થઈને સ્પર્ધાઓ હાલતી હોય, હરણ આગળ દોડતું હોય, સિંહ પાછળ દોડતું હોય, તો આવું દ્રશ્ય જોઈને તમારે એવું માની ન લેવું કે હમણાં સિંહ હરણને પકડી લેશે અને ખાઈ જશે। બરાબર, ક્યારેક એવું બને છે કે હરણ સિંહને માત આપીને જતું, બરાબર, હરણ જે છે એ સિંહના સકંજામાં આવતું નથી, એના માત આપીને જતું રહે। તો એવું બને છે કે ક્યારેક હરણનો દિવસ હોય તો ક્યારેક સિંહનો દિવસ હોય, બરાબર, ક્યારેક એકદમ ઇઝીલી હરણ જે છે એની મસ્તીમાં મસ્ત હોય એટલે ઇઝીલી સિંહ એની ઉપર તરફ મારીને પકડી લેતો હોય, અને ક્યારેક એવું બને કે સિંહને ખૂબ દોડવું પડે તો પણ હરણ તો હાથમાં આવે જ નહીં। એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે 7 દિવસ સરખા હોતા નથી। પ્રકૃતિ જે છે એ રંગ બદલે છે, ઋતુઓ બદલે છે, રંગ બદલે છે। આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર આપણને પ્રકૃતિની અગત્યતા, એનું મહત્વતા જે છે એ મહત્વતા આપણને સમજાવે છે। વસ્તીનો અભ્યાસ કરવા માટે થઈ અને આપણો જે લાસ્ટ લેક્ચરનો જે મુદ્દો હતો એ 4 ઘાતાંકીય વૃદ્ધિની પેટર્ન હતી। આ વૃદ્ધિની પેટર્ન માટે આપણે 2 પ્રકારના આલેખ જે છે એ બોર્ડ ઉપર જોયેલા હતા, જે આકારનો આલેખ અને એસ આકારનો આલેખ। તો એ 2 આલેખોનો અભ્યાસ જે છે એ અભ્યાસ આપણે કરેલો હતો। એક એના અભ્યાસ ઉપરથી જ એક સરસ મજાનું એક એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે। એ એક્ઝામ્પલને આપણે જાણીએ। કોઈ એક ગામ હતું, ગામની અંદર એક રાજા અને રાજાનો એક પ્રધાન અકબર બિરબલજી, બરાબર, એવું એમાં લખ્યું નથી બુકમાં પણ એના જેવું।
તો એ લોકોને એકવાર શતરંજ રમવાની ઈચ્છા થઈ. શતરંજ એટલે ચેસની રમત તમને ખબર છે કે ચેસની રમતની અંદર 16 આડા ને 16 ઊભા, બરાબર, એટલે ટૂંકમાં 64 ખાનાઓની રમત. આ 64 ખાનાઓની રમતમાં 8 આડા ને 8 ઊભા એમ 64 ખાનાઓની રમત. એમાં 32 છે એ કાળા ચોરસ અને 32 છે એ સફેદ ચોરસ. આ જે ચેસની રમત છે એ ચેસની રમત રાજાને રમવાની ઈચ્છા થઈ. તો આ રમતની અંદર એણે એના પ્રધાનને કીધું કે ભાઈ ચેસ તો મારી સાથે રમ. પણ પ્રધાન જે છે એ પ્રધાનને એવું લાગે છે કે હું રાજાથી જીતી શકીશ કે કેમ. રાજાને પોતાના ઉપર ફૂલ કોન્ફિડન્સ છે, બરાબર. રાજાને પોતાની પ્રતિભા, બુદ્ધિ, ચેસ રમવાની, શતરંજની રમતમાં પોતાના ઉપર ફૂલ કોન્ફિડન્સ છે. અને પ્રધાનને એમ કહે છે કે તું મારી સાથે ચેસ રમ અને હું તને હરાવી દઉં. પ્રધાને કીધું કે વાત સાચી તમારી, પણ હું જીતી જાઉં ને તો હું જે વસ્તુ માગું એ તમારે મને દેવાની. તો રાજા જે છે એ રાજા કહે છે બોલ તારે શું જોઈએ છે. તો પ્રધાન એને એમ કહે છે કે તમારે ખાલી એટલું જ કરવાનું છે કે ચેસનું પહેલું ખાનું હોય એમાં અનાજનો 1 દાણો, બીજું ખાનું જે છે એમાં અનાજના 2 દાણા, ત્રીજા ખાનામાં 2 ની બદલે 4 દાણા, જેને આપણે બાઇનરી ફ્યુઝન કહેતા હતા, તમને યાદ હશે. 11 નંબરમાં 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 32 માંથી 64. એટલે આવી રીતે પહેલા ખાનામાં તમે જેટલા દાણા આપ્યા હોય આ પહેલું ખાનું, આ અહીંયા આપણે દાખલા તરીકે લખીએ અહીંયા દાણા, બરાબર. એની સામે અહીંયા આપણે લખીએ છીએ ખાના. આ પહેલા ખાનાની અંદર 1 દાણો અનાજનો મૂકવાનો, બીજા ખાનાની અંદર 1 કરતાં બમણા એટલે કે 2, ત્રીજા ખાનામાં 2 કરતાં બમણા એટલે કે 4, ચોથા ખાનામાં 4 કરતાં બમણા એટલે કે 8, પાંચમા ખાનામાં 8 કરતાં બમણા એટલે કે 16, અને છઠ્ઠા ખાનામાં 16 ના બમણા એટલે કે 32, અને સાતમા ખાનામાં 32 ના બમણા એટલે કે 64, અને આઠમા ખાનામાં 64 ના બમણા એટલે કે 128, નવમા ખાનામાં 128 ના બમણા એટલે કે 256. આ રીતે દાણા જે છે એ દાણા તમારે મૂકી જવાના. રાજાને શરૂઆતમાં રાજા જે છે એ રાજાએ આપણે જેમ લાંબી ગણતરી નહોતી કરી. રાજાની ભૂલ ક્યાં થઈ તમે જુઓ, રાજાએ ખાલી અહીં સુધી જ ગણતરી કરી, બરાબર. અહીંની ગણતરી તો હવે આપણે જોઈએ, કારણ કે આપણે બાયોલોજીમાં કોષ વિભાજન, સમભાજનની પ્રક્રિયા આપણને ખબર છે, એટલે આપણે આ પ્રક્રિયામાં આગળ વધીએ છીએ. તો રાજા જે છે એ રાજાએ ઓવર કોન્ફિડન્સ મને કહી દીધું કાંઈ વાંધો નહીં, તું માગી તને આપી દઈશ. અને ચેસ રમવા બેઠા, અને દુર્ભાગ્યવશ પ્રધાન છે એ ચેસમાં જીતી ગયું, બરાબર. શતરંજની બાજીઓ બધી જીતી ગઈ. તો પછી ખાનાઓની અંદર દાણાઓ જે છે મૂકવાની શરૂઆત થઈ. તો લગભગ શતરંજ અડધું ભરાણું ત્યાં એના બધા કોઠારોમાં જે અનાજ પડ્યું હતું એ બધું અનાજ છે એ ખતમ થઈ ગયું, બરાબર. કારણ કે આ હિસાબ જે છે હિસાબને કોઈ પૂછી ન શકાય. 9માં 256 છે તો 10માં સીધા 512, પછી 11ની અંદર સીધા 1024. હવે 1024 ને આપણી ભાષામાં, આધુનિક ભાષામાં આપણે શું કહેતા હોઈએ છીએ ખબર છે તમને? 1 GB. યાદ છે ને બધું? 1 GB ની અંદર 1024 MB ડેટા આવે, બરાબર. હવે 1 ટેરાબાઇટમાં ડેટા કેવડો થાય, બરાબર. તો આ રીતે ટૂંકમાં આ જે હિસાબ છે એ 64 ની બદલે 32 ખાનાએ પહોંચ્યો ને ત્યાં લગભગ એના કોઠારમાં જે કાંઈ અનાજને બધું હતું એ બધું ખતમ થઈ ગયું. પછી રાજાને પસ્તાવો થયો કે આ ખોટી શરત લગાડાઈ. તો અહીંયા વસ્તી જે છે એ વસ્તીની જો 4 ઘાતાંકીય વૃદ્ધિ થાય તો કંઈક પરિણામો રિઝલ્ટ જે છે એ આપણને મળતા હોય છે. પણ આ વસ્તીને કંટ્રોલમાં રાખવા માટે થઈ અને કુદરતે એક સિસ્ટમ ગોઠવેલી છે, બરાબર. તમને ઘણી વાર એવું થતું હશે કે ભાઈ એક ગરોળી છે એ જીવડાને ખાઈ જાય છે, આપણે એને જોઈએ છીએ તો આપણને પાપ લાગે કે પુણ્ય થાય. અને પ્રશ્ન પાપ અને પુણ્યનો નથી, બરાબર. કુદરતે જીવસ્ય ભોજનમ એવા પ્રકારની જે ઉક્તિ ગોઠવેલી છે એ એટલા માટે જ ગોઠવેલી છે કે એક સજીવ બીજા જીવને ખાય, જેથી કરી અને સજીવોની વસ્તી ઉપર કંટ્રોલ રહે, બરાબર. કોઈ પણ જગ્યાએ વસ્તી જે છે એ ખૂબ જ વધી ન જાય, કારણ કે વસ્તી વધવાથી કેવી સમસ્યાઓ પેદા થાય છે એ આપણે જોઈએ છીએ, બરાબર. ભારતમાં રહેતા લોકો કે ચીનમાં રહેતા લોકોને વસ્તી વધારાની સમસ્યા વિશે બહુ સમજાવવાની જરૂર ન હોય, કારણ કે એ 6મા 7મા ધોરણથી સમજી ગયા કે વસ્તી વધારાના કારણે સારી નોકરી નથી મળતી ને વગેરે વગેરે જે કાંઈ નથી મળતું એનું લિસ્ટ બહુ લાંબુ છે, બરાબર. આ બધી વસ્તી વધારાની સમસ્યાઓ છે, ગંદા વસવાટો,
બરાબર, પછી ઉદ્યોગોનું આડેધડ ડેવલપિંગ, અને એમાં માણસો દ્વારા સાવ પશુઓ જેવા કામ કરાવડાવવા. તો આવી બધી સમસ્યાઓ જે છે એ વસ્તી વધારાના કારણે જ થઈ રહી છે. આજે ઉદાહરણ છે એ ઉદાહરણ સાથે આપણે 4 ઘાતાંકીય પેટર્ન જે છે એ પેટર્ન આપણે પૂરી કરીએ અને આજનો નવો ટોપિક જે છે એ નવો ટોપિક આપણે શરૂ કરીએ. તો અહીંયા બધા ખાસ ધ્યાન આપજો. સારો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે નવો પોઈન્ટ, જે નવો મુદ્દો છે એ નવા મુદ્દાને જોઈએ. સંભાવ્ય વૃદ્ધિ, જેને આપણે લોજિસ્ટિક ગ્રોથ જે છે એ લોજિસ્ટિક ગ્રોથ આપણે લઈએ. સંભાવના નામનું એક ચેપ્ટર ક્યાંક 10મા ધોરણમાં તમે 9મા 10મામાં તમે શીખી ગયા છો. સંભાવના, બરાબર, સંભાવના ઉપરથી શબ્દ આવે સંભાવ્ય, જેની આપણે સંભાવના કરી શકીએ એને આપણે શું કહેતા હોઈએ છીએ? સંભાવ્ય કહેતા હોઈએ છીએ. આ સંભાવ્ય વૃદ્ધિ એટલે શું છે એ જોઈએ. એમાં પહેલી લાઈન છે, પ્રકૃતિમાં કોઈ પણ વસ્તી પાસે એટલા અમર્યાદિત સ્ત્રોત નથી હોતા કે 4 ઘાતાંકીય વૃદ્ધિ જે છે એ થતી જ રહે. વિદ્યાર્થી મિત્રો, આપણો લાસ્ટ લેક્ચરમાં જે મુદ્દો હતો એ મુદ્દો એવો હતો કે 4 ઘાતાંકીય વૃદ્ધિ ક્યારે શક્ય બને? તો કે જ્યારે ભરપૂર બેફામ સ્ત્રોત ઉપલબ્ધ હોય, ખાવા માટે અનાજ ભરપૂર ઉપલબ્ધ હોય, તો આવા સંજોગોમાં 4 ઘાતાંકીય વૃદ્ધિ છે એ થતી રહી. પણ એવું પોસિબલ નથી, એવું પ્રેક્ટિકલી એવું પોસિબલ હોતું નથી. શાસનની અંદર 12 માસ એટલો બધો લીલો ઘાસચારો ન કે હરણને ખાવા માટે અવેલેબલ રહી. અચ્છા, શાસનની અંદર એટલા બધા હરણો અવેલેબલ ન કે જે સિંહને ખાવા માટે કાયમ માટે એટલા તો એને મળે જ છે. એવું પ્રેક્ટિકલી હોતું નથી. આમ તમે પરિકલ્પનાની રીતે કરો તો અલગ વાત છે, પણ પ્રેક્ટિકલી એવું હોતું નથી. બરાબર, આમાં વધારો ઘટાડો એવું થયા કરતું હોય છે. આના કારણે મતલબ કે મર્યાદિત સ્ત્રોત અમર્યાદિત નથી, તો એનો અર્થ એવો થયો કે સ્ત્રોત છે એ મર્યાદિત છે. તો આવા મર્યાદિત સ્ત્રોતના કારણે શું થશે? તો કે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થશે. બરાબર, ખોરાકના મર્યાદિત સ્ત્રોત માટે થઈ અને વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય. બરાબર, દાખલા તરીકે એક હરણના શિકાર માટે થઈને ક્યારેક 2 સિંહ સામસામે આવી જાય, તો 2 સિંહ છે એ વ્યક્તિગત સજીવ છે અને હરણ છે એ ખોરાક છે. બરાબર, તમે ઘણી વાર જોયું છે તમારા ઘરની બાજુમાં એક ગાય જે છે એને તમે ઘરમાં જે ફળ વહીતો હોય ખવડાવતા હો કે પીવડાવતા હો, તો બીજી ગાય અચાનક જોરથી આવી અને મને માથું મારીને મને બગાડી મૂકે અને પોતે એ ખાવા લાગે છે. તો આને હરીફાઈ કહેવાય. બરાબર, આના બધા એક્ઝામ્પલ આપણા ઘરની આજુબાજુથી જ આપણને મળી જાય છે. બરાબર, કૂતરાઓને બિસ્કિટ તમે ખવડાવતો હોય તો બીજા 2 કૂતરા આવીને મને બગાડી મૂકે અને પછી અહીંયા બાદાબાદી કરવા માંડે. આને આપણે કોમ્પિટિશન કહીએ, હરીફાઈ કહીએ. તો વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ જે છે એ થાય છે. અને આ હરીફાઈમાં છેલ્લું રિઝલ્ટ શું થાય? હરીફાઈ આવે ત્યાં પરિણામ આવે અને પરિણામ પછી ઇનામ. હરીફાઈનો નિયમ છે, પહેલાં હરીફાઈ થાય પછી એનું રિઝલ્ટ આવે અને રિઝલ્ટ પછી એનું ઇનામ આવે. તો એના રિઝલ્ટમાં યોગ્યતમ વ્યક્તિ, મતલબ કે જે જીતે છે એ યોગ્યતમ સજીવ, જેને ઇંગ્લિશમાં આપણે ફિટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ કહીએ છીએ. આ ફિટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ જે છે કે જે સક્ષમ છે. બરાબર, 2 ગાયો રડતી હતી, એમાંથી જે ગાય સક્ષમ હતી એ અહીંયા ઊભી રહી અને ખાવાનું જે છે એને ખાધું. કૂતરાઓ 4-5 ઝઘડતા હતા, એમાંથી જે કૂતરો સક્ષમ હતો એ બધું ખાવાનું લઈ ગયું. તો આવી રીતે સક્ષમ જે છે એ જીવિત રહે છે અને પ્રજનન પણ કરે છે અને પોતાની વસ્તી જે છે એ વસ્તી વધારે છે. હવે આ જ વસ્તુ જે છે એ વસ્તુ મનુષ્યમાં પણ લાગુ પડતી હોય છે. ઘણા દેશોની સરકાર, ઘણી બધી ગવર્મેન્ટ જે છે એને આ વસ્તુ જે છે એ સમજાઈ ગઈ છે અને માનવ વસ્તીને મર્યાદિત કરવા માટે આ શબ્દ જે શબ્દ જોજો, ભારત અને ચીન જેવા દેશો માટે તો આ ખાસ નિયમ લાગુ પડે છે. મનુષ્યની વસ્તી જે છે એને મર્યાદિત કરવા માટે થઈ અને વિવિધ પ્રકારના પ્રતિબંધો જે છે એને દાખલ કરેલા છે. અલગ અલગ પ્રકારના એની માથે રિસ્ટ્રિક્શન્સ જે છે એ રાખેલા છે. બરાબર, વધારે પડતી વસ્તી હોય તો ચૂંટણીમાં ભાગ લેવા નહીં મળે અથવા કોઈ સરકારી નોકરી નહીં મળે કે એવા કોઈ રિસ્ટ્રિક્શન્સ એને રાખેલા છે. બરાબર, ચીનની અંદર તો એવું થઈ ગયું છે કે 2 બાળકને જો 3જું બાળક જન્મે તો એનું કોઈ જાતની જવાબદારી ગવર્મેન્ટ જે છે એ લેતી નથી. એને પોતાની રીતે બધું આગળનું એનું જે કાંઈ ભણવાનું બધું પોતાની રીતે કરી લેવાનું.
અને ભારત દેશમાં જો આ જ રીતે વસ્તી વધારો રહ્યો તો કદાચ એવું બને કે 10 વર્ષ પછી આપણે પણ અહીંયા એવી પ્રથા દાખલ કરવાની થઈ શકે. તો આ વસ્તી જે છે એ વસ્તીને કંટ્રોલમાં રાખવા માટે થઈ, કારણ કે આપણા દેશની અંદર સંસાધનો છે એ મર્યાદિત છે, બરાબર. ખાવાનું જે છે એ મર્યાદિત છે, પણ ખાવાવાળા વધી જાય તો પછી ખાવાનું ખૂટશે, બરાબર. આપણા ખેતરોમાં જે અનાજ ઉત્પાદન કરવાની ક્ષમતા છે એ પ્રમાણે ઉત્પાદન કરે છે, પણ તકલીફ શું છે તો કે ખાવાવાળા વધી જાય છે, એટલે એના કારણે એની જે અછત છે એ અછત રહેવાની છે. અને અછત રહેશે તો પછી મોંઘાઈ પણ રહેશે. જે વસ્તુ ઓછી મળે એના ભાવ વધારે, અને જે વસ્તુ વધારે મળે એના ભાવ ઓછા હોય. સીધો નિયમ છે. આ રીતે બધી જે મોંઘવારી જે છે એ પણ મર્યાદિત વસ્તુને કારણે જ આવેલી છે. પ્રકૃતિ જે છે એ પ્રકૃતિમાં આપેલું નિવાસસ્થાન, એટલે આપણે કોઈ એક આવાસની વાત કરીએ કે જેની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતો સ્ત્રોત હોય છે, બરાબર. દાખલા તરીકે કોઈ એક પ્રદેશ લઈએ, એ પ્રદેશની અંદર લીલું ઘાસ જે છે એટલું છે કે જેની અંદર અમુક સંખ્યામાં, દાખલા તરીકે 100, 200 કે 300 હરણ જે છે એ આરામથી 1 વર્ષ વિતાવી શકે એમ છે. એના આખું વર્ષ કોઈ તકલીફ રહી એમ છે નહીં. માની લો કે એક પ્રદેશની અંદર આ એક પ્રદેશ લઈએ, અમુક કિલોમીટર લંબાઈ પહોળાઈ ધરાવે છે, અને એની અંદર એટલું બધું ઘાસ છે કે જે ઘાસની અંદર દાખલા તરીકે 100 જેટલા હરણપુરના પ્રાણીઓ જે છે એ આખું વર્ષ આરામથી ખાય તો પણ એના ખૂટે એમ છે નહીં. પણ માની લો કે 12 થી 25 હરણનું ઝુંડ જે છે એના અહીંયા અમુક સ્થળાંતર ગઈ, તો હવે સંખ્યા જે છે કેટલી થઈ ગઈ? 125 હરણ. આનું શું કરવાનું? પ્રશ્ન બોલીએ ને, બરાબર. જે તે વિસ્તાર જે છે એ 1 વર્ષ માટે 100 હરણને ખાવાનું આપી શકવા માટે સમર્થ હતો, પણ બહારથી માઇગ્રેટ થઈને જો 25 કે 50 હરણનું ટોળું બીજું આવી ગયું તો અનાજ જે છે અહીંયા ખાવાનું જે છે ખોરાક, એ ખોરાક માટે થઈને અહીંયા કોમ્પિટિશન, હરીફાઈ થશે. અને હરીફાઈનો નિયમ છે કે એમાં જૂનો જીતે નહીં, જે ફિટેસ્ટ છે, જે તે સમયે બે વચ્ચે લડાઈ થાય અને જે લડાઈમાં જીતે એ વિનર. અહીંયા એવું નથી કે આનો પ્રદેશ એના નામે પટ્ટો લખી દીધો એટલે એવું નહીં, પણ જે તે સમયે બે વચ્ચે હરીફાઈ થાય, ઝઘડો થાય, અને ઝઘડાની અંદર જ્યારે જીતે છે એને એ વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. ડિસ્કવરી ચેનલ ઉપર ઘણી બધી વખત એવું બનતું હોય કે કોઈ એક માદા પ્રાણી માટે થઈ અને બે નર પશુઓ વચ્ચે કોમ્પિટિશન થતી હોય છે, અને એ બહુ લોહિયાળ કોમ્પિટિશન, જેને આપણે ઇનફાઇટ શબ્દ વાપરીએ છીએ. જૂનાગઢમાં રહીએ છીએ તો ઇનફાઇટ શબ્દ વિશે આપણને ખબર હોય છે. ઘણી વખત એવું થાય કે ગીરની અંદર એક સિંહણ માટે થઈ અને બે સિંહો વચ્ચે ઇનફાઇટ થાય, અને એટલી ભયંકર હોય કે જેના કારણે બંને સિંહો ખૂબ ઘાયલ થઈ જાય, અને એમાંથી એક અથવા તો બંનેનું મૃત્યુ જે છે મૃત્યુ પણ ઘણી વખત થઈ જતું હોય છે. તો આને કોમ્પિટિશન કહેતા હોય છે, અને એમાં ફિટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ છે હંમેશા જીતતો હોય છે. તેનાથી આગળ વૃદ્ધિ જે છે એ સંભવ નથી, બરાબર. આ જે પ્રદેશ છે એ પ્રદેશમાં 10 હરણને ખાવા માટે પૂરતું ખાવાનું છે, તો 10માં કદાચ તમે +5 કરો તોય વાંધો નહીં, +10 કરો તોય વાંધો હજી ન આવે, પણ તમે ડાયરેક્ટલી +25 કરી નાખશો તો ત્યાં પ્રોબ્લેમ ઊભા થશે. આપણે ઘરે રસોઈ બનાવી, આપણા ઘરમાં 5 જણા રહેતા હોય અને બહારથી એકાદો માણસ આવે ને તો એમાં એ સમાઈ જાય, કારણ કે એટલું થોડુંક વધારે તો બનતું જ હોય. તો એ 5ની બદલે 6 હોય તો રસોઈ હાલે, પણ 1ની બદલે 4 માણસો વધારે આવી જાય તો આપણે 5માંથી 4ને કેમ જમવાનું, બરાબર. તો એ કેરિંગ કેપેસિટી, અને શબ્દ જે છે એ શબ્દ આપણે ખાસ જોવાનો છે, કેરિંગ કેપેસિટી, બરાબર. વહન ક્ષમતા, એના માટે આપણે કે નામનો સિમ્બોલ જે છે લાસ્ટ લેક્ચરમાં જોયું, બરાબર. જેની અંદર આપણે સિગ્મા ડેશ આકારનો આલેખ દોર્યો હતો. અહીંયા આપણે dn ના છેદમાં dt બરાબર સ્મોલ r n, અને અહીંયા આપણે લખ્યું હતું મોટા અક્ષરમાં લખ્યું હતું k - n ના છેદમાં k. તો આ જે વહન ક્ષમતા જે છે એ વહન ક્ષમતા ઉપર આધાર રાખે છે. જે તે પ્રદેશ, જે તે કોઈ પણ પ્રદેશ હોય એ પ્રદેશની અંદર જે ખાવાનું, એટલે કે એના જે સ્ત્રોત છે એ સ્ત્રોત કેટલા છે, તો એ સ્ત્રોત પ્રમાણે ત્યાંની કેરિંગ કેપેસિટી, એટલે કે વહન ક્ષમતા જે છે એ વહન ક્ષમતા નક્કી થતી હોય છે, બરાબર. એ જ પ્રમાણેના જે ઇન્ડિવિજ્યુઅલ્સ પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ આ પ્રદેશમાં રહી શકે છે અને એ પોતાનું વહન જે છે એ વહન કરી શકતા હોય છે. સારા વિદ્યાર્થી મિત્રો, એના પછીના જે મુદ્દાઓ છે એને આપણે જોઈએ.
કોઈ પણ નિવાસસ્થાનની અંદર કોઈ પણ નિવાસસ્થાન લઈ લો, એક્ઝામ્પલ તરીકે મોરવેની અંદર બધું આપણે એક્ઝામ્પલ જોઈએ, બધી કોઈ પણ નિવાસસ્થાન તમને લઈ લેવાની છૂટ છે. તમારા ગામની અંદર માણસોની વસ્તીના પણ નિવાસસ્થાન તરીકે લઈ લેવાની તમને છૂટ છે. કોઈ પણ નિવાસસ્થાનની અંદર મર્યાદિત સ્ત્રોતની સાથે અહીંયા જો અહીંયા કન્ડિશન લખેલી છે, કન્ડિશન અપ્લાય ખબર છે, ઘણી વાર શરતો લાગુ એ રીતે પૂરી કરી લખ્યું હોય શરતો લાગુ. તો અહીંયા શરતો લાગુની અંદર મર્યાદિત સ્ત્રોત, શરતો જે છે શરતો કઈ છે તો કે મર્યાદિત સ્ત્રોતની અંદર વૃદ્ધિ પામતી વસ્તી જે છે એનો આપણે જો આલેખ જે છે એનું આપણે અવલોકન કરીએ, ઓબ્ઝર્વેશન કરીએ તો શરૂઆતની અંદર એમાં ધીમી વૃદ્ધિ અવસ્થા આવે. ધીમી અવસ્થા છે ધીમી વૃદ્ધિ અવસ્થા. બહુ સરસ એક્ઝામ્પલ મારું જૂનું જાણીતું એક્ઝામ્પલ છે. એક SOCITY નવી સોસાયટી બને છે. આ સોસાયટીમાં કેટલા બ્લોક છે? 100 બ્લોક્સ છે. 2 રૂમ રસોડું છે, 100 બ્લોક્સ છે. આની અંદર નવી સોસાયટી તૈયાર થાય છે તો એને છાપામાં જાહેરાત આપે, ટીવીમાં જાહેરાત આપે અને એના દ્વારા લોકોને આકર્ષે. તો શરૂઆતમાં એકાદ મહિનો જે છે એ એકાદ મહિનામાં 5 બ્લોક વેચાય. એક મહિનામાં 5 બ્લોક જે છે એ ધીમી વૃદ્ધિ અવસ્થા જે કેવી છે? ધીમી વૃદ્ધિ અવસ્થા છે, જેને આપણે લેગ ફેસ તરીકે ઓળખાવીએ છીએ. સારું, પછી ત્યારબાદ તેના અનુસરી અને ઝડપી વૃદ્ધિ અવસ્થા. બીજા મહિનામાં દાખલા તરીકે 5 માંથી સીધા 35 બ્લોક છે. તો એ શું દર્શાવે છે તો કે ઝડપી વૃદ્ધિ અવસ્થા જે છે એ દર્શાવે છે. એટલે 40 બ્લોક વેચાઈ ગયા પછી બીજા બ્લોક વેચાતા ત્રીજા મહિનામાં 35 ની બદલે દાખલા તરીકે 20 જ વેચાણા. તો એ શું દર્શાવે છે? ઝડપી વૃદ્ધિ જે છે એને આપણે ઇંગ્લિશમાં એસેલરેશન ફેઝ તરીકે કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એસેલરેશન શબ્દ જે છે એ શબ્દ તમે પરિચિત છો, બરાબર? ફિઝિક્સની અંદર જે ગતિ આવે એ ગતિમાં પ્રવેગ આવે, જેને આપણે પ્રવેગિત ગતિ કહીએ. એને ઇંગ્લિશમાં એસેલરેશન કહેવાય, બરાબર? તમે 2 વ્હીલ કે 4 વ્હીલમાં બેઠા હો તો તમને ખ્યાલ હશે ડાયરેક્ટ 60ની સ્પીડે કાંટો ના, બરાબર? જ્યારે બાઇક તમે સ્ટાર્ટ કરો ત્યારે સ્પીડનો કાંટો જે છે એ પહેલાં 5 જાય, પછી 5 માંથી 10 જાય, પછી 15 જાય, પછી હાઈવે પકડે ને એટલે સીધો 15 માંથી 20, પછી 30, 35, 40 ને 60 પહોંચે. પછી જેમ જેમ આપણું નજીક ઘર આવતું જાય ત્યારે 60માંથી ડાયરેક્ટ 0 ન થઈ જાય, પણ એમાંથી સ્ટેપ બાય સ્ટેપ ઉતરતો જાય. તો એસેલરેશન જે છે એ ઝડપી વૃદ્ધિ, અને મંદ વૃદ્ધિમાં એ જ રીતે જેટલી ઝડપથી કાંઠો જે છે એ ઉપર ચડ્યો હોય એટલો ઝડપથી પાછો નીચે આવે, જેને આપણે ડિસેલરેશન પ્રતિ પ્રવેગી ગતિ કહીએ. એસેલરેશન ડિસેલરેશનના જે ચાર્ટ છે ફિઝિક્સમાં તમે દોરેલા હશે તો એનો આપણે અહીંયા ઉપયોગ જે છે એ ઉપયોગ કરવાનો થશે. અને છેવટે આ જે વસ્તી છે એ સ્થાયી બને છે, જેને આપણે અનંત સ્પર્શી એટલે કે એસિમ્પ્ટોટ વૃદ્ધિ અવસ્થા જે છે વૃદ્ધિ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. જ્યારે વસ્તી ગીચતા જે છે એની વહન ક્ષમતા સુધી, વહન ક્ષમતા એટલે કે એના વિશે મેં તમને વાત કરી કે કોઈ એક જગ્યાએ 100 સજીવોને ખવડાવવાનો ખોરાક પૂરતો હોય તો ત્યાં 100માંથી કદાચ 2-5 વધારે આવે કે ઓછા આવે તો ચાલે, પણ ભાઈ 25નો વધારો થાય, 30નો વધારો થાય એ લોકોનો સમાવેશ કરી શકાતો નથી હોતો. તો જ્યારે વસ્તી ગીચતા જે છે એ વસ્તી ગીચતા n જે છે, વસ્તી ગીચતા માટે આપણે સિમ્બોલ લીધેલો છે n, અને વહન ક્ષમતા બરાબર સિમ્બોલ લીધેલો છે k સુધી પહોંચી જાય ત્યારે વસ્તી ગીચતા n અને t ની સાપેક્ષે જે આલેખ મળે છે એ આલેખ આપણને કંઈક સિગ્મોઇડ એટલે કે S પ્રકારનો વક્ર આલેખ જે છે મળે છે. ગયા લેક્ચરમાં જો કે આલેખ આપણે દોરેલો હતો, પણ અહીંયા જસ્ટ ફોર ઇન્ફોર્મેશન ફરી એકવાર દોરી દીધું. અહીંયા આપણે આલેખની અંદર x અક્ષ જે છે આ x અક્ષ છે, આપણો આ y અક્ષ છે. તો અહીંયા x અક્ષ જે છે અહીંયા આપણે લીધેલો છે સમય t, અને y અક્ષ જે છે એ y અક્ષ પર આપણે લીધેલું છે વસ્તી ગીચતા, જેને આપણે n થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. n અને t, n વિરુદ્ધ t નો આલેખ, આપણે જે આલેખ શીખવો છે કે n વિરુદ્ધ t નો આલેખ જે છે t નો આલેખ આપણે લઈએ. હવે આ n વિરુદ્ધ t માં વસ્તી ગીચતા જે છે એમાં આપણે એક વહન ક્ષમતા k જે છે એ નક્કી કરવી પડશે. અહીંયા આગળ આપણે નક્કી કરીએ છીએ વહન ક્ષમતા k નક્કી કરીએ છીએ. હવે આની અંદર જેમ જેમ મેમ્બર્સ આવતા જાય, સભ્ય જેમ જેમ આવતા જાય એ પ્રમાણે આપણે એનો આલેખ જે છે આલેખ બનાવતા જઈએ. તો આ આલેખની અંદર પહેલા તમને આમ ધીમી વૃદ્ધિ જોવા મળે, અહીંથી અહીંયા સુધી તમને ધીમી વૃદ્ધિ જે છે એ જોવા મળે. પછી અહીંયાથી તરત જ એસેલરેશન મોડ ઉપર આવી જાય.
એસેલરેશન ફેઝમાં આવી જાય. પેલો લેગ ફેઝ હતો, હવે ડાયરેક્ટ એસેલરેશન ફેઝ આવી ગયો. એના કારણે તમને આમ 4 ઘાતાંકીય વૃદ્ધિની જેમ તમને વૃદ્ધિ જે છે એકદમ ઝડપી જોવા મળે. પછી ફરી પાછી આ જે વૃદ્ધિ છે એ મંદ બને અને પછી એક તબક્કો એવો આવી જાય કે જેમાં વૃદ્ધિ છે એ સ્થાયી બની જાય. પછી એમાં કોઈ વધારો પણ ન થાય કે ઘટાડો પણ ન થાય. તો અહીંયા જે આલેખ બને છે એ આલેખ સિગ્મોઇડ આકારનો વક્ર, એસ આકારનો વક્ર જે છે એ વક્ર તમને જોવા મળે છે. અને આના માટેનું જે સૂત્ર છે એ સૂત્ર ઓલરેડી તમારું જૂનું ને જાણીતું સૂત્ર છે. dn ના છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ rn. r જે છે એ r તમને ખબર છે કે આ લેક્ચરમાં મેં શીખવાડ્યું. r જે છે એ આંતરિક દર, બરાબર, વસ્તુ પણ વસ્તી જે છે એ આંતરિક દરને આપણે r તરીકે ઓળખીએ તો rn. પણ અહીંયા વધારામાં આપણે શું લેશું તો કે k - n ના છેદમાં k, જ્યાં k બરાબર કેરિંગ કેપેસિટી, એટલે કે કોઈ પણ સ્થળની જે વહન ક્ષમતા જે છે એ વહન ક્ષમતાને ધ્યાનમાં રાખી અને આ જે આલેખ છે એ આલેખને આપણે દોરવાનું છે. તો આ સિગ્મોઇડ વક્ર જે છે સિગ્મોઇડ વક્ર મળે છે. હવે આ પ્રકારની જે વસ્તી વૃદ્ધિ છે એને આપણે વ્યુત્પન્ન સંભવ્ય વૃદ્ધિ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો આ રીતે ટૂંકમાં કોઈ પણ જગ્યાએ નવી વસાહત બનતી હોય, આ નવી વસાહતની વસ્તીને આપણે સિગ્મોઇડ રીતે વૃદ્ધિ કઈ રીતે પામે છે એનો આલેખ દ્વારા આપણે નિરૂપણ જે છે એ કરી શકતા હોઈએ છીએ. અને એના માટેના થોડા શબ્દો જે છે એ શબ્દો તમારે એક ખાસ ધ્યાનમાં લેવાના છે. જેના માટે n બરાબર વસ્તી ગીચતા, પછી t બરાબર તમારે શબ્દ દેવાનું છે જે પ્રદેશમાં જે સમયગાળા દરમિયાન તમે વસ્તીનો અભ્યાસ કરેલો હતો એ લેવાનું છે. પછી r જે છે તો એને તમારે ઇન્ટ્રેન્સિક રેટ, બરાબર, એટલે કે એનો આંતરિક દર, બરાબર, જે પ્રાકૃતિક જે નેચરલ રિસોર્સિસ તમને અવેલેબલ છે, નેચરલ ઇન્ક્રીઝિસ, બરાબર, જે કુદરતી વધારો થાય છે એ કુદરતી વધારાનો આંતરિક, પ્રાકૃતિક વધારાનો આંતરિક દર બરાબર શું થાય, r થાય છે. અને k બરાબર કેરિંગ કેપેસિટી, એટલે કે વહન ક્ષમતા, બરાબર. તો જ્યારે બીજા બહારના કોઈ જૈવિક કે અજૈવિક પરિબળો દ્વારા વસ્તી જે છે એ કંટ્રોલ થતું હોય ત્યારે આલેખ જે છે આલેખનો આપણને સિગ્મોઇડ વક્ર આલેખ મળતો હોય છે. આ સિગ્મોઇડ વક્રની અંદર ખાસ બીજા જે બહારના નવા સજીવો એની પર આક્રમણ કરે છે અથવા ખોરાક લે છે તો ટૂંકમાં એ રીતનો હરીફાઈ વાળો માહોલ, બરાબર, ખોરાક માટે હરીફાઈ, પ્રજનન કરવા માટે હરીફાઈ, પછી રહેઠાણ માટે હરીફાઈ, તો આમ ઘણી બધી પ્રકારની હરીફાઈઓની વચ્ચે જ્યારે જીવવાનું થતું હોય છે ત્યારે વાસ્તવિક પરિસ્થિતિઓ સામે આવે છે. જે આકારનો આલેખ જે છે એ આદર્શ પરિસ્થિતિ છે, બરાબર. બધાને ખાઈ પીને મજા જ કરવી છે, બધા લોકોને શું છે ખાધું પીધું ને રાજ કર્યું એમ જ રહેવું છે. પણ બધા લોકો રાજા બની શકતા નથી, તમને ખ્યાલ છે, બરાબર. બધા લોકો ખાઈ પીને રાજ કરી શકતા નથી. એની પાછળનું રીઝન શું છે તો કે સ્પર્ધા એવી છે, હરીફાઈ છે. અને હરીફાઈની અંદર જીતવા માટે થઈ અને શું બનવું પડશે તો કે એનું ફિટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ બનવું પડશે. જે ફિટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ હશે એ હરીફાઈમાં જીતી શકશે અને એ પોતાનો જે વસ્તી વૃદ્ધિનો આલેખ છે એને જે આકારે લઈ જઈ શકશે. બાકી સામાન્ય લોકો માટેનો આલેખ જે છે એ કેવો બને છે, એસ જે છે એસ આકારનો આલેખ જે છે એ બનતો હોય છે. સારું, આના પછીના મુદ્દા છે આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 જે તબક્કા કીધા છે એ 4 તબક્કાને યાદ રાખવા જે છે એ ખૂબ જરૂરી છે, બરાબર. પેલો લેગ ફેઝ જે છે કે જેમાં ધીમી અવસ્થા એ વસ્તી વધતી, એના પછી એસેલરેશન, એના પછી ડિસેલરેશન અને એના પછી સ્થાયી. આ 4 સ્ટેપને ખાસ અંડરલાઈન કરી લેજો, બરાબર. બોર્ડમાં મેં લખ્યા છે પાછળ તમે મેસેજ ફોરવર્ડ કરી અને વિડીયો જોઈ લેજો. અને 4 તબક્કા છે એ 4 તબક્કા ખાસ યાદ રાખજો. પ્લસ આલેખમાં જે આપણે ડીએન ડીટી વગેરે છે નામકરણ કર્યું એના પણ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. એમાંથી એમસીક્યુ જે છે એમાં પૂછાઈ શકે છે. આગળના જે મુદ્દાઓ છે એ આગળના મુદ્દાઓને હવે આપણે જોઈએ.
સારા વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સંભવ્ય વૃદ્ધિ માટેનો જે આપણો નમૂનો છે એના છેલ્લા બે મુદ્દા જોઈએ. મોટાભાગની પ્રાણી વસ્તીઓમાં વૃદ્ધિ માટે સ્ત્રોત જે છે એ મર્યાદિત છે. મોટાભાગની પ્રાણી વસ્તીનો આપણે જો ઓબ્ઝર્વેશન કરીએ તો ગીરની અંદર સિંહ માટેની વસ્તી, ડેડિયાપાડામાં રીંછ, પછી પશ્ચિમ બંગાળની અંદર બેંગોલ ટાઈગર્સ, પછી અમુક પ્રદેશમાં કાળિયાર, વેળાવદર સેન્ચુરીમાં કાળિયાર છે. તો આવા અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પ્રાણીઓના જે આપણે અભયારણ્ય બનાવેલા છે એનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણને એક બાબતની ખબર પડે કે જે તે વિસ્તારમાં જે તે પ્રાણીઓ માટે જે વૃદ્ધિના સ્ત્રોત જે છે, મતલબ કે ખોરાક છે, પાણી છે, રહેઠાણ છે, એ બધું મર્યાદિત છે, અમર્યાદિત હોતું નથી, મર્યાદિત છે. અને જલ્દીથી કે પછી એટલે મતલબ કે કાં તો ઝડપથી મર્યાદિત થઈ જાય, એટલે કે ઝડપથી ખૂટી જાય, અથવા તો થોડાક સમય પછી ખૂટી જાય. વરસાદ સારો થયો હોય તો જંગલની અંદર લીલું ઘાસ છે એ 4 મહિના વધારે સમય સુધી અવેલેબલ રહે, પણ નબળું વરસ થયું હોય તો પછી ઝડપથી ખૂટી જતું હોય છે. તો આવી રીતે કાંઈ લાઈફ ટાઈમ ચાલે એટલું બધું ભેગું થતું હોતું નથી. આથી સંભવ્ય વૃદ્ધિ મોડેલ જે છે એ વધુ વાસ્તવિક મોડેલ માનવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ખાસ વાત કરવાની, આપણે બે પ્રકારના મોડેલ, અહીંયા જે વૃદ્ધિના જે મોડેલ હતા, આપણો મેઇન મુદ્દો જે છે, મેઇન મુદ્દો હતો વૃદ્ધિ નમૂનાઓ, જેના પર ગ્રોથ મોડેલ ગ્રોથ મોડેલ તરીકે લેતા હતા. અને આપણે બે ભાગ પાડ્યા હતા. આ બે ભાગમાંથી પહેલો ભાગ જે હતો એ તો 4 ઘાતાંકીય, અને બીજો જે ભાગ હતો એ ભાગ છે સંભાવ્ય. સારો, આ બે નમૂના હતા. અહીંયા 4 ઘાતાંકીય જે છે એ 4 ઘાતાંકીયમાં આપણને જે આલેખ મળતો હતો એ જે આકારનો મળતો હતો, જ્યારે અહીંયા સંભવ્ય જે છે એમાં જે આલેખ મળતો હતો એ આપણને આમ કેસ આકાર જે છે, આ જે આલેખ છે જે આકારનો મળતો છે, આ આલેખ છે એ આપણને એસ આકારનો મળતો હતો. અહીંયા આપણે કે જે છે વહન ક્ષમતા તરીકે આપણે કીધા હતા. તો આ બે પ્રકારના નમૂના જે છે એ બે નમૂનાઓમાંથી વધારે રિયલિસ્ટિક એટલે કે વાસ્તવિક નમૂનો કયો, તો કે એ છે સંભવ્ય નમૂનો. બરાબર, આ સંભવ્ય નમૂનો એટલા માટે વાસ્તવિક છે કે આ નમૂનાની અંદર એના ચોખ્ખા શબ્દોમાં લખેલું છે કે કોઈ પણ જગ્યાએ વૃદ્ધિ પામવા માટે જે સ્ત્રોત હોય છે એ સ્ત્રોત મર્યાદિત હોય છે. બરાબર, હંમેશા આ જીવન ચાલે એટલા બધા સ્ત્રોત અમુક જગ્યાઓને બાદ કરતા કંઈ હોતા નથી. એટલા માટે કમ્પલસરી ત્યાં રહેતી વસ્તી જે છે એ વસ્તીનો આલેખ જે છે એ આલેખ આપણને સિગ્મોઇડ વક્ર એટલે કે એસ આકારનો આલેખ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે 4 ઘાતાંકીય નમૂનો જે છે એક આદર્શ પરિસ્થિતિ, બરાબર, કોઈ એક જગ્યાએ દાખલા તરીકે કોઈ જાતની તકલીફ નથી તો એ જગ્યાએ પ્રાણીઓ જે છે એમાં વૃદ્ધિ કઈ રીતે થશે એવી દર્શાવતી ખાલી આદર્શ પરિસ્થિતિ જે નમૂનો જે છે એ આપણને રજૂ કરે છે. બાકી મોટા ભાગે મોસ્ટલી આપણને સિગ્મોઇડ એસ પ્રકારનો વક્ર જે છે એ વક્ર આપણને જોવા મળતો હોય છે. સારું, એક છેલ્લી લાઈન લઈએ આપણે. સરકારી વસ્તી ગણતરી પ્રમાણે ભારત દેશ માટેની આપણે વાત કરીએ તો ભારત દેશના પાછલા 100 વર્ષના આપણે વસ્તીના આંકડા ભેગા કરીએ જે ગેજેટ્સમાંથી આપણને મળી જાય, પછી એનો આપણે સ્ટડી કરીએ. આ બધું કામ વેકેશનમાં આપણે બેઠા બેઠા કરશું. બરાબર, તો એના આપણે આંકડાઓ લઈ દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય એના આપણે આંકડાઓ લઈએ. એ આંકડા મેળવ્યા પછી બી અને ડી નક્કી કરીએ, જન્મદર ને મૃત્યુદર નક્કી કરીએ. એના ઉપરથી આરની વેલ્યુ આપણે કાઢીએ અને પછી આપણે એના સરસ મજાના આલેખ દોરીએ. બરાબર, આ આલેખ જે છે એ આલેખ દોરી અને પછી આપણે નક્કી કરીએ કે ભારત દેશમાં જે માણસોની વસ્તી છે એ વસ્તી માટે જે આકારનો આલેખ લાગુ પડે છે પછી એસ આકારનો આલેખ લાગુ પડે છે. એ કામ જે છે એ વેકેશનમાં આપણે કરશું. પણ આના દ્વારા ટૂંકમાં આ પેટર્ન દ્વારા આપણે જાણી શકાય. બરાબર, આ જે મુદ્દો છે એ મુદ્દો આપણો અહીંયા પૂરો થાય છે. મુદ્દાની અંદર ખાલી એક વસ્તુ મારે પાછી એકવાર સમજાવી છે કે મુદ્દાનું મેઇન ટોપિકનું નામ હતું વૃદ્ધિ નમૂનાઓ, જેને આપણે ગ્રોથ મોડેલ કહેતા હતા. આ ગ્રોથ મોડેલની અંદર પાછા પેટા મુદ્દા આપણા બે હતા. એમાં પહેલો મુદ્દો હતો 4 ઘાતાંકીય નમૂનો, જેના વિશે આપણે ગયા લેક્ચરમાં શીખતા હતા. આજનો જે મુદ્દો છે એ સંભાવ્ય વૃદ્ધિનો નમૂનો હતો, એ આકારનો વક્ર સિગ્મોઇડ આલેખ મળે, જેના વિશે આજે આપણે લેક્ચરમાં
શીખેલા છીએ. બંનેનો ભેગો આલેખ જે છે એ તમારી ટેક્સ્ટ બુકમાં સાઈડમાં આપેલો છે. બે જે અને એસ આ બેને ભેગા કરીને જે આલેખ છે એ આલેખ તમારી ટેક્સ્ટ બુકમાં સાઈડમાં આપેલા છે. આ મુદ્દો જે છે અહીંયા પૂરો થાય છે. આમાં કંઈ ન સમજાય તો હજી આના પાછું એકવાર સેજ બેકમાં જઈ યુએસમાં જઈને જોઈ લેજો. બરાબર, મેક્સિમમ જેટલું સાદામાં સાદું રૂપ આપી શકાય એટલું આપી અને તમને સમજાવવાનો પ્રયત્ન જે છે મેં કરેલો છે. આશા રાખું છું કે આ બધું તમને સમજાઈ ગયું હશે. આના પછીનો એક નાના એવો ટોપિક છે એ આપણે સાથે લઈશું. અહીંયા આજે ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર પ્રેક્ટિકલી. બરાબર, કોઈ પણ વસાહત જે છે એ વસાહતની જાણકારી માટે ખૂબ ઉપયોગી છે. ચેપ્ટર સમજાવતી વખતે મેક્સિમમ મેં તમને મેક્રોસ્કોપિક એટલે કે જે નરી આંખે જોઈ શકાતા હોય એવા પ્રાણીઓની વાત કરેલી હતી. પણ આ જ વસ્તુ જે છે એ માઇક્રોસ્કોપિક ઉપર પણ લાગુ પડે છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. જેમ કે બેક્ટેરિયામાં આપણે બેક્ટેરિયા ઉછેરતા હોય તો બેક્ટેરિયાનો ગ્રોથ છે એના માટે પણ જે આકારનો વક્ર કે એસ આકારનો વક્ર એમાંથી પેટર્ન જે છે એ પેટર્ન આપણે દોરી શકાય છે. અને એ જ પેટર્ન પ્રમાણે આપણે એની વૃદ્ધિ જે છે એ વૃદ્ધિને ધ્યાનમાં લઈ શકતા હોઈએ છીએ. આના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ આપણે લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણો જે નવો ટોપિક છે એ નવા ટોપિકનું નામ છે જીવન વૃત્તાંત વિવિધતાઓ. એને આપણે લાઈફ હિસ્ટ્રી વેરિએશન તરીકે ઓળખાવીએ છીએ. જીવન વૃત્તાંત વિવિધતાઓ જે છે એ એક પ્રકારનો અભ્યાસ છે. બરાબર, જે પર્યાવરણવિદો છે એ પર્યાવરણવિદોએ પર્યાવરણનો અભ્યાસ કર્યો. બરાબર, તમે ડિસ્કવરીમાં મેન વર્સિસ વાઇલ્ડ જોતો એની અંદર પ્રકૃતિનો અભ્યાસ, પર્યાવરણનો અભ્યાસ કરવા માટે લોકો નીકળે છે અને કેવા કેવા પ્રકારના એક્સપિરિયન્સ થાય છે એ તમે એમાં જોઈને જાણી શકશો. તો અહીંયા એવા લોકોના અનુભવ કે જેના પ્રકૃતિનો અભ્યાસ કર્યો છે અને પ્રકૃતિમાંથી એને કંઈક તારણ મેળવ્યા છે, કંઈક તારણ જે છે એ તારણ એને કાઢ્યા છે. તો આ તારણો શું છે એ તારણોને આપણે આ મુદ્દાની અંદર વ્યવસ્થિત રીતે જોઈએ. પહેલો મુદ્દો છે વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા. આ શબ્દ નવો તમારા માટે આવ્યો છે. મહત્તમ એટલે મેક્સિમમ પ્રજનન યોગ્યતા, કે જેને આપણે ડાર્વિનિયન, જેના માટે આપણે ડાર્વિન નામનો માણસ જે છે એણે આ બાબતમાં ખૂબ ઇન્ટરેસ્ટ લીધેલો હોય, એને આપણે ડાર્વિનિયન યોગ્યતા એટલે કે ઊંચા આર મૂલ્યની યોગ્યતા. અહીંયા આર જે છે એ આર તમને ખબર જ છે આંતરિક દર છે. બરાબર, તો ઊંચા આર મૂલ્યની યોગ્યતા પણ કહેવામાં આવે છે એ માટે વિકસિત હોય છે. વસ્તીના દરેકે દરેક સભ્ય જે છે એ દરેકે દરેક સભ્યને ખબર છે કે અમે લોકો અમર નથી. દરેકે દરેક માનવ વસ્તી હોય તો પણ બને, બીજા કોઈ પ્રાણી પશુઓની વસ્તી હોય તો પણ બને, બધા એક વસ્તુ જાણે છે કે એ લોકો અમર નથી. એ લોકોનો આયુષ્યનો ગાળો છે, કોઈ 4 દિવસ જીવે છે, તો કોઈ 4 વર્ષ જીવે છે, કોઈ 100 વર્ષ જીવે છે. બધાનું કાચબા છે તે 200-300 વર્ષ જીવે, પણ બધાનું ડેથ એક દિવસ નક્કી છે. તો પૃથ્વી ઉપર પોતાનું અસ્તિત્વ જે છે એ જાળવી રાખવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રજનન શબ્દ જે છે પ્રજનન શબ્દ શા માટે, પ્રજનન જરૂરી શા માટે છે એના વિશે હું તમને સમજાવું છું. કે આ ધરતી ઉપર પોતે ગયા પછી પણ પોતાનું અસ્તિત્વ, પોતાની જે વસ્તી છે એ વસ્તીનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે. તો વસ્તીનું અસ્તિત્વ જાળવી રાખવા માટે થઈ અને દરેકે દરેક સજીવ જે છે એ સજીવની અંદર એક યોગ્યતા છે. આ યોગ્યતાને આપણે એની પ્રજનન યોગ્યતા કહીએ છીએ. તો આ પ્રજનન યોગ્યતા માટે વિકસિત થયેલા હોય છે. ખાસ પ્રકારની પસંદગી દબાણવશ સજીવો જે છે એ ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનની પ્રયુક્તિ જે છે એના તરફ વિકાસ કરે છે. આ જે લીટી છે એ તમને એવું સમજાવવા માંગે છે કે ખાસ પ્રકારની પસંદગી. બરાબર, દરેકની અંદર જો પ્રજનનવાળો પાર્ટ જે છે તમે બન્યો
તો એની અંદર પ્રજનનની અલગ અલગ રીત છે. કોકમાં કલિકા સર્જન થાય, બડિંગ થાય, બરાબર. એમ અલગ અલગ ઘણામાં સૌ ભાજન થાય, વિખંડન થાય, અવખંડન શબ્દ જેના માટે આપણે પ્લેનેરિયમ અવખંડન લીધું. તો બધામાં અલગ અલગ પ્રકારની સિસ્ટમ જે છે એ સિસ્ટમ બધામાં અલગ અલગ કામ કરતી હોય છે, પણ છતાંય બધાની અંદર પ્રજનન છે એ પ્રજનન થતું હોય છે. અને એ બહુ કાર્યદક્ષ રીતે એ શબ્દ જે છે એ શબ્દ પાછો આપણે આવી ગયો કાર્યદક્ષ. કાર્યદક્ષ એટલે કે એફિશિયન્ટલી, એકદમ સક્ષમ રીતે, આમ દબાણની જેમ નહીં પણ એકદમ સક્ષમ રીતે આ જે પ્રયુક્તિ છે એ પ્રયુક્તિ તરફ વિકાસ બધા કરતા હોય છે. ચાલો એક્ઝામ્પલની આપણે વાત કરીએ. હવે આપણે પ્રકૃતિનો અભ્યાસ કર્યો અને પ્રકૃતિની અંદર પ્રજનનની દ્રષ્ટિકોણથી આપણને અલગ અલગ પ્રકારના સજીવો જે છે એ જોવા મળ્યા, જેનું આપણે એક લિસ્ટ અહીંયા બનાવેલી છે. આ લિસ્ટને ખાસ તમે બરોબર રીતે સમજો. પહેલું છે કેટલાક સજીવો તેના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજનન કરે. બરાબર, મતલબ કે માન લે ઓનલી ફોર વન, એ વંશ ખાલી એક જ વખત પ્રજનન કરે છે, પછી બીજી સેકન્ડ ટાઈમ પ્રજનન કરતા નથી. દાખલા તરીકે પ્રશાંત મહાસાગર જે છે એની એક સાલ્મન માછલી 28 કરોડ ઈંડા એકમે બરાબર છે ને. હવે જો ખરેખર આ બધા ઈંડામાંથી માછલીઓ થાય ને તો આખે આખું સમુદ્ર માછલીઓથી જ ભરાય છે, સાલ્મન માછલીઓથી જ ભરાય. બીજી માછલીઓને રહેવા માટે એક ઇંચની પણ જગ્યા મળે નહીં. પણ કુદરતે એના ઉપર કેવો કંટ્રોલ રાખ્યો છે તમે જોયું, બરાબર. તો સાલ્મન માછલી જે છે એની લાઈફમાં ઓનલી વન્સ ખાલી એક જ વખત પ્રજનન કરે છે. વાંસ જે છે એ વાંસ એક જ વખત પ્રજનન કરે એનો મતલબ શું થાય? દાખલા તરીકે આ વાંસ જે છે, આ વાંસમાં ગાંઠ છે, એ ગાંઠમાંથી એક નવો સોટો ફૂટ્યો છે. તમે જોયું હશે વાંસનું વૃક્ષ તો તમને ખ્યાલ આવશે. આનું એક વખતનું પ્રજનન થયું. અહીંયા ગાંઠમાંથી પાછો નવો સોટો ફૂટે એને બીજી વખતનું થયું. પછી અહીંયાથી પાછો નવો ફોટો ફૂટે તો એ ત્રીજી વખતનું થયું. એ એક વખતનું જ ગણાય. આને પણ એક વખતનું ગણાય અને આને પણ એક વખતનું ગણાય. કારણ કે આના દ્વારા નવો સજીવ અહીંયા પ્રજનન થઈને આ નવો સજીવ અસ્તિત્વમાં નવો મેમ્બર આવ્યો. એ નવા મેમ્બરે એકવાર પ્રજનન કર્યું, એમાંથી પાછો નવા મેમ્બર. તો આ રીતે ટૂંકમાં એક વખત સિંગલ ટાઈમ જે છે એ પ્રજનન કરતા હોય છે. તો સાલ્મન માછલી અને વાંસ જે છે એ એક જ વાર પ્રજનન કરે એટલું એક્ઝામ્પલ છે. MCQમાં પૂછાશે, યાદ રાખવાનું થાય છે. સારું. જ્યારે મોટાભાગના સજીવો જે છે એના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે. એકવાર નહીં પણ અનેક વાર પ્રજનન જે છે કરે છે. એનું જે એક્ઝામ્પલ છે મોટાભાગના પક્ષીઓ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓ જે છે એ મરઘીઓના કેટલા બધા બચ્ચા જે છે એ તમને જોવા મળતા હોય છે. તો એ ઘણી બધી વખત પ્રજનન કરે છે. પછી સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે જેમ કે ડુક્કર જે છે એ ડુક્કરની પ્રજનન ક્ષમતા ખૂબ સારી છે. ડુક્કરની અંદર તમે જુઓ છો ઘણા બધા બચ્ચાઓ એના ભેગા કરતા હોય છે. તો સસ્તન વર્ગના કોઈ પણ પ્રાણી છે, પક્ષીઓ છે, એ આના એક્ઝામ્પલ છે કે જે ઘણી બધી વખત પ્રજનન કરતા હોય છે. સારું. કેટલાક એવા છે કે જે નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે. બરાબર, જેના સંતતિઓ એટલે કે જેના બચ્ચા જે છે એ બચ્ચાની સાઇઝ છે એ વેરી સ્મોલ, બહુ નાની સાઇઝના બચ્ચાઓ જે છે ઉત્પન્ન કરે છે. એના એક્ઝામ્પલ તરીકે આપણે છીપને લઈએ અને ગહન સામુદ્રિક માછલી જે સમુદ્રની અંદર ઊંડા સમુદ્ર, ગહન એટલે ઊંડું, ઊંડા સમુદ્રમાં જે માછલીઓ રહેતી હોય બધી ગહન સામુદ્રિક માછલીઓ છે કે જે નાના કદના બચ્ચા ઉત્પન્ન કરતા હોય પણ એની સંખ્યા જે છે એ સંખ્યા વધારે હોય. અથવા તો ભલે નાનું હોય પણ સંખ્યા છે એની વધારે હોય છે. જ્યારે અન્ય જે છે એ એવા છે કે જે ઓછી સંખ્યામાં, નાના કદ પણ વધારે સંખ્યા. અહીંયા જો મુદ્દો સમજવાનો છે, કદ ભલે નાનું છે, બચ્ચાઓનું કદ નાનું છે પણ એની જે સંખ્યા છે એ વધારે છે. મતલબ ક્વોલિટી ક્વોન્ટિટી વાઇઝ જોવા જાય તો ક્વોલિટી સ્મોલ ક્વોલિટી છે પણ એની ક્વોન્ટિટી છે એ પછી લાર્જ ક્વોન્ટિટી એટલે વધુ સંખ્યામાં નાના કદની સંતતિઓ છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ ઉત્પન્ન કરે છે. જ્યારે અન્યની આપણે વાત કરીએ તો મોટા કદના સંતતિ પણ સંખ્યા જે છે એ સંખ્યા ઓછી. બરાબર, એ સંખ્યા જે છે એ ઓછી છે પણ કદ જે છે એ કેવું છે? મોટું છે. દાખલા તરીકે માદા હાથી જે છે એ એક જ બચ્ચાને જન્મ આપે પણ એની સાઇઝ કેવડી? બરાબર, તો એ તમને ખ્યાલ છે. તો આવી રીતે કદ જે છે એ કદ મોટું પણ સંખ્યા જે છે એ ઓછી છે. બરાબર, જીરાફ છે એક બચ્ચાને જન્મ આપે, ઊંટ છે એક બચ્ચાને જન્મ આપે પણ એની સાઇઝ તમે વિચારી શકો છો. સારું. દાખલા તરીકે પક્ષીઓ અને સસ્તનો જે છે એના એક્ઝામ્પલ છે. અહીંયા ખાસ યાદ રાખજો, પક્ષી અને સસ્તનનું એક્ઝામ્પલ ક્યાં ક્યાં લાગુ પડે છે તો કે ઓછી સંખ્યાના મોટા કદમાં લાગુ પડે છે અને બીજા નંબરમાં
જીવનકાળમાં ઘણી બધી વખત પ્રજનન કરે છે. એટલે પક્ષી અને સસ્તન માટે બે કેટેગરી, એના માટે બે કેટેગરી, બે ક્લાસિફાઈ છે. એમાં પહેલો ક્લાસિફાયર તો ઘણીવાર પ્રજોત્પત્તિ, બરાબર, અને બીજો જે છે બીજો ક્લાસિફિકેશન એના માટે આવે છે ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિ. ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિ. એટલે આ બે ક્લાસિફિકેશન જે છે યાદ રાખજો. પક્ષી અને સસ્તન જે છે એ એક્ઝામ્પલ કેનું છે તો કે ઘણીવાર પ્રજોત્પત્તિ કરતા પ્રાણીઓમાં, અને બીજા ક્લાસ કયો છે એનો તો કે ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિ ઉત્પન્ન કરતા પ્રાણીઓમાં એનો ક્લાસ જે છે એ આવે છે. આ ખાસ તમે યાદ રાખજો, જેથી કરીને ભૂલ ન થાય. નાના કદની સંતતિ કે એટલે ચીપ અને ગહન સમુદ્રિક માછલીઓ જ આવવા જોઈએ. ખાસ ભાઈ એમસીક્યુ માટે છે એટલે આટલું પ્રેશરાઇઝ કરું છું, બરાબર. ગમે ત્યારે કદાચ રાત્રે 12 વાગે 2 વાગે ઉઠાડીને પૂછે કે ગહન સામુદ્રિક માછલીઓ હોય એના બચ્ચા કેવા સાઇઝના હોય, તો તમારો જવાબ હોવો જોઈએ નાના કદની સંતતિઓ પેદા કરે છે, બરાબર. હવે આ તમને અહીંયા ટોટલી કેટલા ક્લાસિફિકેશન આપેલા છે તો કે આ પહેલું ક્લાસિફિકેશન જીવનમાં ફક્ત એકવાર, બીજું ક્લાસિફિકેશન તો કે ઘણી બધી વાર, બરાબર. પ્રજોત્પત્તિ પ્રજનન છે એ એકવાર કરે એ પહેલું ક્લાસિફિકેશન. એના એક્ઝામ્પલમાં પ્રશાંત મહાસાગરની સાલમન માછલી અને વાંસ આવતા હતા. બીજા નંબરનું ક્લાસિફિકેશન તમને આપ્યું કે એમાં પ્રાણીઓ ઘણી બધી વખત પ્રજનન કરે, એનું એક્ઝામ્પલ આપ્યું મોટાભાગના પક્ષી અને સસ્તનો. તમને ત્રીજો ક્લાસ છે, ત્રીજો વર્ગ આપ્યો છે નાના કદની સંતતિ ઉત્પન્ન કરતા પ્રાણી, તો એની અંદર છીપ અને ગહન સામુદ્રિક માછલી આપ્યું. અને ચોથો ક્લાસ તમને જે આપ્યો છે એ છે ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિ ઉત્પન્ન કરતા પ્રાણી, એમાં પક્ષી અને સસ્તન જે છે એના એક્ઝામ્પલ તમને આપેલા છે. હવે આમાંથી કોણ મહત્તમ યોગ્યતા માટે ઈચ્છનીય છે? ભલા 4 ક્લાસમાંથી કયો ક્લાસ એવો છે કે જે ઈચ્છનીય છે, જેને બહુ સરખાય છે, જેને બહુ સારું છે, જેને ટેન્શન ઓછું છે, જેના માટે પરિસ્થિતિઓ બહુ અનુકૂળ છે? એ જાણવાનો પ્રયત્ન જે છે એ પ્રયત્ન આપણે આવતા લેક્ચરમાં કરીશું. એના વિશેની બધી માહિતી જે છે એ માહિતી આપણે આવતા લેક્ચરમાં લેશું. આજે આપણો સમય જે છે એ સમય અહીંયા પૂરો થાય છે, બરાબર. આના વિશેની જાણકારી જે છે એ મેળવવાનો પ્રયત્ન જે છે તમે કરજો. આજનું જે હોમવર્ક છે એ હોમવર્કની અંદર આપણા બે પ્રશ્ન તમારે કરી આવવાના છે. આ બે પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન જે છે એ પહેલાં આપણે જે મુદ્દો શીખ્યા, ક્વેશ્ચન નંબર 1 હોમવર્ક પહેલાં લખી લેજો. ડેલી વર્કની અંદર ક્વેશ્ચન નંબર 1 છે સંભાવ્ય વૃદ્ધિ નમૂનો. સમજાવો, બરાબર. જ્યારે ક્વેશ્ચન નંબર 2 જે છે એ છે જીવન વૃત્તાંત વિવિધતા. ના ઉદાહરણ ના પ્રકારના ઉદાહરણ. લખો. વિદ્યાર્થી મિત્રો, આ જે બે પ્રશ્નો છે એ બે પ્રશ્નનું લેસન હોમવર્ક જે છે તમારે કરવાનું છે. અહીંયા લેક્ચર આવતો આજનો સમાપ્ત થાય છે. ફરી મળીશું. ત્યાં સુધી બધા આવજો. રોજ ખાસ ફરી પાછી એક સૂચના, સ્ટે હોમ, સ્ટે સેફ.